એવરીવન વેલકમ બેક ટુ મયુરબંશી ફેમિલી લોક. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે અમારે જો કે વેકેશન છે, એટલે શું કહેવાય, એટલે મજૂર કોઈ આવ્યા નથી, એટલે અમારે હમણાં 2-3 દિવસ રજા છે. પણ શું કહેવાય, કામમાં જો અત્યારે કામ ચાલુ છે ખાતર નાખવાનું. આ 10-15 ટ્રેક્ટર છે એ નાખવાના છે પટ્ટીમાં. તો ભાઈ જેસીબી પણ આવી ગયું, ટ્રેક્ટર પણ આવી ગયા, અને ટ્રેક્ટર 5-6 ભેગા કર્યા. અહીં 2-3 અહીં પડ્યા, એક અહીં છે અને 2 એમાં પાછળ છે. તો ચાલો હમણાં બતાવીએ શું ચાલે શું નહીં, કોણ કોણ છે બધા જોઈએ. એક ટ્રેક્ટર ભરાઈ ગયું અને એ છે વિપુલવાળું ટ્રેક્ટર ને આ છે આપણું ટ્રેક્ટર. તો ચાલો આને આપણે સ્લેબ મારી લઈ અને ઉપાડી લઈ. ચાલો તો આ બીજું ટ્રેક્ટર ભરાય, જબરી સ્પીડ છે. નાખવાનું છે પટ્ટીમાં. ચાલો આ પણ ભરાઈ ગયું. આ કે સ્પીડમાં જબરી હો, કાંઈ ઘટે નહીં. જો 2 મિનિટમાં ટ્રેક્ટર ભરી દઈ, 2 મિનિટે નથી થતી. ઉલરતું જાય. હા તો 2 મિનિટમાં ટ્રેક્ટર હાલો, 1 મિનિટે નથી થઈ. હાલ જવા દે દેખી હાલ. હા અને ચાલુ કર્યો, જોઈએ આપણે કેટલી વાર લાગે. 1 મિનિટ નહીં થાય, સાઈ ફરી દે. બોલો જબરો આ કે. ઓલામાં ભાઈ $33 સેકન્ડ થાય તો અડધું ભરાઈ ગયું. હાલો કમ્પ્લીટ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરબંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ. વેલકમ લઈ લીધું. ઘણા માણસોને ખબર ન હોય એટલે કેવું પડે. વેલકમ મેં સવારે લઈ લીધું. કામ કરતો હતો આજે, કે મારે વેકેશન હતું 2-3 દિવસનું, તો ઘરે ફૂલ ઉપયોગ થઈ ગયો આપણો. ખાવું જોઈએ. તો ભાઈ અત્યારે અમે લોકો જઈએ છીએ કેશોદ. મયુરે કીધું હતું કે મયુરે આમાં શું કીધું? નહીં મેં નથી કીધું. તો લોજ હતી હું કાલે ને અમે કીધું તો એમ હતો જમણવાર. આ લોકોનો પ્રોગ્રામ ન પતે, ચાલુ છે પ્રોગ્રામ, એટલે અમે લોકો ગયા હતા અને હું પછી રોકાણી. તો હવે આજે જ આવું, રાધુ આવી જ છે, તમને ખબર જ છે. તો એના આજે ઘરેણા પસંદ કરવા જવાના છે. અત્યારે લેવાય તો નહીં, કંઈક ચૈત્ર મહિનો છે એટલે, પણ આવી છે તો પસંદ થઈ જાય. બીકોઝ પછી એ લોકો સીધા સગાઈમાં આવશે, વચ્ચે વાંચી રજા મૂકીને નહીં આવે. તો જઈએ છીએ કેશોદ, પૂછવા આવ્યા આમ તો, અને ત્યાંથી પછી લઈ અને પાછા જાસુ જૂનાગઢ. એટલે સસરા પક્ષમાંથી પસંદ કરવાનું છે, એટલે મોટી બેન પણ આવે છે. મોટી બેન ને તો જવું જ પડે. અમારી જેમ ભાણાબેન મોટી બેન હોય અને બધા કાર્યમાં હોય, એમાં બંસીને પણ લાવ મળે છે.
તો જઈએ અમે અને ફટાફટ પસંદ કરીને પછી જઈશું જુનાગઢ અને રાત્રે પાછી એની બસ છે કચ્છની તો એ વહી જશે. તો જઈએ જોઈએ કેટલી વાર લાગે છે અને શું કરીએ. સોનું લઈ લઈને પછી આપણે રાતુને એકદમ લેવાની છે, ખીચવવાની છે. એટલે જોઈએ પછી હવે આજે શું કરીએ. પછી સીધા જુનાગઢ નીકળી જઈએ કે અહીંયા રહીએ કે હવે જોઈએ બધું આગળ. પણ પહેલા સોનું પસંદ કરી લઈએ જે મેઇન કામ માટે આવ્યા છે. અને હીરવા બેન પણ છે સાથે. હા હીરવા. હીરવા શું કહેતી હતી હમણાં? હું કહેતી હતી તમે મને એકચ્યુઅલી લેતા નથી. હવે એને વિડીયો ઉતારવાનું બહુ ઇન્ટરેસ્ટ નથી એવું કહેતી હતી. એવું કહેતી હતી નહીં, હમણાં ક્રેડિટ લેતી હતી કે તમારું ઈ કે મારા અને દિયાના લીધે આયેલું આપણે એવું બધા કોમેન્ટ કરો. હીરવાની પણ જો શોર્ટ્સ ની એક ચેનલ બનાવવાનો વિચાર છે. હીરવા હું બનાવતી હતી. હીરવા એક વિડીયો ઉતારવાના પૈસા લે. હીરવા તો પૈસાથી કામ કરે. હીરવા તો અને તમે પૈસા પહેલા પછી બધી વાત ભાઈ. ગજબ છે ભાઈ. એટલે એના માટે હવે લેવું પડે કઈક તો ઈ હરખો વિડીયો બનાવે. કાલે પણ એ વિડીયો ઉતાર્યો તો એમને નતો લીધા શું છે એમાં. એટલે એવું બધું આયલા રાખતું હોય મજાક મસ્તી. તો ચલો હવે પહોંચવા આવ્યા અમે લોકો અને ત્યાં જઈને બતાવું કે કોણ કોણ આવ્યા છે શું છે. તો ભાઈ આવી ગઈ છે રાધુ અને અમે બે હવે જઈએ જ્વેલર્સ. અહીંયા ગોતી અમે કીધું છે પણ અમને ખબર નથી ક્યાં છે. તો જઈએ ગોતી લઈએ અને જોઈએ હવે રાધુ આજે શું લઈ. સોનામાં નાનું નાનું જ લઈએ રાધુ પહેરાય એવું ડેલિકેટ. અહીંયા હું ધ્યાન જ લેવાનું છે. તો ભાઈ ખરીદી થઈ ગઈ અહીંયા ત્રિમૂર્તિ જ્વેલર્સ માંથી. હાય દક્ષા પહેલી વાર આવી ને ત્યારે નહોતી આવી ને એને આમ બોલવાનું નથી. જોવા આવ્યા ત્યારે નહોતી આવી. દક્ષા રાધુની નણંદ છે બે અને અમે અહીંથી લઈ લીધું સોનું. અંદર અલાઉડ નહોતું વિડીયોનું એટલે હીરવા છે. હવે જાય અને મળ્યા પછી પાછા. હાલો આવજો. અત્યારે કચ્છ જાય છે અને હમણાં થોડીક વારમાં એ બસ છે અને ફાઇનલી ખરીદીની થઈ ગઈ બધી જ સોનાથી માંડી. અને 1 મિનિટનો ફોન ચાલુ છે. તો ભાઈ રાધુ જાય છે. રાધુ આવજે. બીજું હું ક્યારે આવો પાછો? સગાઈ એવું છે. સારું તો બીજું હું મળીએ તો પછી. હાલ આવજે. અને કાલે હવે કોને મળવાનું છે તો આપણે જોઈએ. કાલે આપણા કુમાર ગોવિંદને મળવાનો છે. એ પણ જુનાગઢમાં છે. તો ચાલો એને કાલે મળીએ અને આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. અને અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો. એટલે સગાઈનો વ્લોગ જોરદાર આવવાનો છે અને અત્યારે કન્ટિન્યુ ખરીદી ચાલુ જ છે આ લોકોની. તો એ પણ મજા આવશે. ચાલો તો મળીએ કાલે.